નમસ્કાર. પુરુષોત્તમ રૂપાલાનો ખુલાસો. અર્જુનભાઈ તો ભાજપમાં ભળી ગયા, હવે શું કરવાનું? પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લેતા કાર્યકર્તાઓમાં હાસ્ય રેલાયું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ રહ્યા છે. રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અર્જુન મોઢવાડિયાને લઈને તેઓએ જણાવ્યું કે કોંગ્રેસની પાર્ટીની શું વાત કરીએ, અર્જુનભાઈ જેવા નેતા સામે તો આપણે લડવાનું હોય, મારે એમના ભાષણો તૈયાર કરવાના હોય. હવે શું કરવાનું? હવે પાર્ટીના આગેવાનો ચૂંટણી આવશે એટલે આપણા કરતાં વધુ ટાઈટ જવાબ પહેરીને આવી જશે. કાર્યકર્તાઓને સંબોધતી વખતે પરસોત્તમ રૂપાલાએ પોતાના અંદાજમાં કોંગ્રેસને આડે હાથ લીધા હતા. તેઓએ પોતાના અંદાજમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કાર્યકર્તાઓ ખડખડાટ હસવા લાગ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડે છે, હવે એ બચવાના રસ્તા શોધે છે. ધન્યવાદ. જય હિન્દ.